જય માં ખોડિયાર. ભાવેણાનો 302નો જન્મદિવસ ભાવનગર જન્મોત્સવ સમિતિ દ્વારા આયોજન થઈ રહ્યું છે. વર્ષોથી એમાં હું જોડાયેલો છું. 8મું વર્ષ છે. ભાવસિંહજીના નામથી ભાવેણા નામ પડ્યું છે. કૃષ્ણકુમારસિંહજી જેમણે પહેલું રજવાડું લોકશાહીમાં અર્પણ કર્યું, એવા મહાન રાજવીઓ એ ભાવેણામાં થયા છે. ત્યારે ભાવસભર ભાવનગર તરીકે ઓળખાય છે. આજે 302માં પ્રવેશી રહ્યો છે ભાવનગર. ત્યારે ખાસ મુખ્ય મહેમાન તરીકે આજના અમારા પુષ્પાંજલિ કાર્યક્રમમાં ભાવિ સાંસદ બેન શ્રી નીમુબેન બાંભણિયા, માનનીય મેયર શ્રી ભરતભાઈ અને સૌ ભાવનગર જન્મોત્સવ સમિતિ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, અન્ય વેપારીઓ પણ અહીંયા હાજર રહ્યા છે. કદાચ સમગ્ર ભારતમાં વિશેષ પ્રકારે ઉજવણી એ ભાવેણા કરી રહ્યો છે. આપ સૌ એના સાક્ષી રહ્યા છો. પણ આ વર્ષે આચારસંહિતા તારીખ 6 જૂન સુધી લાગુ હોય એ કાર્નિવાલ પ્રકારનો કાર્યક્રમ કૈલાસ વાટિકા બોરતળાવ ખાતે કરીએ છીએ એ મુલતવી રાખેલ છે. પણ આપણો ભાવ એ મહારાજા સાહેબ પ્રત્યે અવિરત રહે એ માટે ભાવાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે. સાથે સાથે સમાધિ છે મહારાજા સાહેબની, ત્યાં જઈને પણ ઉત્સવ સમિતિના સૌ અમે આ કાર્યકર્તાઓ ત્યાં જઈને પણ શ્રદ્ધાંજલિ આપવાના છે. ને કૃષ્ણકુમારસિંહજીનું બાવલું છે ત્યાં પણ એને શ્રદ્ધાંજલિ સ્વરૂપે સૌ પુષ્પાંજલિ કરવાના છે. આપણું ભાવેરું હંમેશા અમર રહે. આપણા કૃષ્ણકુમારસિંહજી, ભાવસિંહજી, તખ્તસિંહજી એક એવા રાજવીઓ, પ્રજા વાત્સલ્ય રાજવી થયા છે. ત્યારે એના સપનાનું ભારત આદરણીય મોદીજીના નેતૃત્વમાં બની રહ્યું છે. આપણા સૌ માટે ગૌરવની વાત છે. હું કૃષ્ણકુમારસિંહજી, તખ્તસિંહજી, ભાવસિંહજીને તમામ મહારાજા સાહેબને નતમસ્તકે ભાવેણા વતી સ્મરણાંજલિ અર્પું છું અને શુભકામના આપું છું. આજે અખાત્રીજ છે, પરશુરામ જયંતિ છે, અક્ષય તૃતીયા તરીકે આપણે ઓળખીએ છીએ. શુભ દિવસ છે અને આ શુભ દિવસે ભાવનગરનું તોરણ બંધાણું હતું. એ આપણા સૌ માટે ગૌરવની વાત છે. ભાવેણાના જન્મ દિવસે પરશુરામ જયંતિ નિમિત્તે અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજની ખૂબ ખૂબ સમગ્ર રાજ્યના ભાવેણાના લોકોને શુભકામનાઓ. બધો આની યાર ઉભર એ યાર